નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આજની રસપ્રદ ચર્ચામાં. કેન્દ્ર સરકારે જાહેરાત કરી તે પ્રમાણે પહેલી નવરાત્રિથી જીએસટીના સ્લેબ 4 હતા, એમાં ઘટીને 2 સ્લેબ રહેશે અને એમાંની 90% જેટલી આઈટમો 5% જીએસટીમાં આવી જશે. એટલે વડાપ્રધાને કહ્યું છે કે દિવાળી ટાણે પ્રજાને આ મોટી ભેટ અમે આપીએ છીએ. કોંગ્રેસના સિનિયર આગેવાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પી ચિદમ્બરમે કહ્યું છે કે આ માગણી તો અમે છેલ્લા 8 વર્ષથી કરતા હતા અને એ વાત સાચી છે. રાહુલ ગાંધી અને ગબ્બરસિંહ ટેક્સ કયો હતો, અન્યાયકારી ટેક્સ કયો હતો, એનો 52% બોજ ગરીબો ઉપર પડતો હતો, 45% મધ્યમ વર્ગ પર પડતો હતો, 3% ધનિકો પર પડતો હતો. એને સરકારે સ્વીકાર્યો અને આ 2 જ સ્લેબમાં કન્વર્ટ કરીને મોટાભાગની જે જીવન વપરાશની ચીજો છે એને 5%ના સ્લેબમાં નાખી. એ આવકારદાયક વાત છે. ખાલી 8 વર્ષ મોડું થયું છે, પણ ગયો સમય પાછો લાવી શકાતો નથી. ત્યારે હવે શું, એની વાત આપણે કરવી જોઈએ. કેન્દ્ર સરકાર કહે છે કે આમ કરવાથી એને 93,000 કરોડની ખોટ જશે. બાજુ જે 40%ના સ્લેબમાં લક્ઝરી અને નકામી ગણાય તેવી નુકસાનકારક ચીજો લીધી છે, એના કારણે 45,000 કરોડ રૂપિયા જેટલી વધારાની આવક થશે. એ 93,000 કરોડમાંથી 45,000 કરોડ રૂપિયા આપણે કાઢી નાખીએ તો 48,000 કરોડ રૂપિયાનો સરવાળે સરકારને નુકસાન રહેશે, જે નગણ્ય ગણી શકાય. બેટર કમ્પ્લાયન્સથી પણ મિટવીટ થઈ શકે. એટલે સરકારે ખાસ નુકસાન ન જાય એ રીતે પણ પ્રજાનો બોજ હળવો કર્યો છે, એને આવકારીએ. પણ એ લાડી પાડી નીવડે વખાણ એવી કહેવત છે ગુજરાતીમાં. ત્યારે એમાં શું થશે એની ચર્ચા આજે કરીશું આપણે. વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને એક જનજીવનના ધબકાર ઝીલવાની જેનામાં અદ્ભુત આવડત છે એવા આદરણીય શ્રી જગદીશભાઈ મહેતા સાહેબ સાથે. મહેતા સાહેબ, આ જે જીએસટી નો પહેલી નવરાત્રિથી નવા સ્લેબ 2 જ જાહેર થયા, 5% ને 12%. 18% વાળો અને 28% વાળો સ્લેબ હતો એ નાબૂદ કરવામાં આવ્યો છે. મોટાભાગની વસ્તુઓને 5%ના સ્લેબમાં નાખવામાં આવી છે. શું કેવું છે આપને આ બાબતમાં? વ્યાસ સાહેબ, સરકાર આપણને માફ કરે, પણ આપણો સ્વભાવ છે એ એવો છે કે ટીકા કરીને પણ એને સુધારવાની ઘટના છે. જે આની અગાઉ જયારે જીએસટી નાખવામાં આવ્યો તો પહેલી વખત, ત્યારે તમે જુઓ આખું સંસદ ભવન એ શણગારવામાં આવ્યું હતું. બરાબર, સંસદ ભવન આખું. અને એમ કહેવામાં આવ્યું હતું 2017માં પહેલી વખત જયારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પડ્યો ત્યારે એમ કીધું કે આ તો આર્થિક આઝાદી છે, જશ્ને આઝાદી ઇકોનોમિકી. અને એવા દાવા કરવામાં આવ્યા હતા કે જે રીતે, હું આપણા દર્શકો સમજે એટલે એક લોકલ ઉદાહરણ આપું કે ફૂલછાપ, સંદેશ, ગુજરાત ભાસ્કર કે મુંબઈ સમાચાર જે છાપું તમે વાંચતા હો, અકિલા કે સાંજ સમાચાર, અબ તક કે ગુજરાત મિરર, તમને જુઓ દરેક જગ્યાએ એક જ ભાવથી મળે છે ને. મુંબઈ સમાચાર પણ આપણને એમાં જે પ્રિન્ટ થયેલો ભાવ હોય એ જ ભાવથી ગમે તે સ્થળે મળે છે દેશભરમાં. ભાસ્કર, ગુજરાત, સંદેશ, શું કામ? કોમન રેટ ઉપર લખ્યું છે 5 રૂપિયા, તો 5 રૂપિયા દરેક જગ્યાએ મળે. એવું નરેન્દ્ર મોદી સરકારે કીધું હતું કે અમે જીએસટી લાગુ કરીએ 2017માં, એટલે એમ કીધું કે હવે તમને કોમન, કારણ કે ટેક્સીસ બધા જો કોમન હશે તો ભાવ પણ બધા કોમન રહેશે. તમે કાશ્મીર થી ફ્રીજ લ્યો કે કોડીનાર થી લ્યો, બધું હરખું, એમ મોટા ભાગે બહુ ફેર નહીં પડે. આપણો અનુભવ શું છે 2017 થી શરૂ કરો તે આજ સુધીમાં શું અનુભવ છે? કાંઈ ફેર અમે તો નથી સાંભળ્યો. કમસે કમ હું જેટલી બજારમાં વસ્તુ લેવા જાઉં છું એ હજી પણ બાર્ગેનિંગ કરવું પડે, ફાવે એવા ભાવ લે છે. કોઈ કોમન બોમન કુછ રેટ નહીં. નંબર 1. નંબર 2, આજે જે હવે પાછું આવ્યું આઝાદીનો જશ્ન જેવું કર્યું કે ઇતિહાસનો સૌથી મોટો સુધારો અમે કરી દીધો કે જે 4 સ્ટેપ હતા, 5, 18, જે 12 અને વગેરે, એ 4 સ્ટેજ હતા. એમાંથી અમે લોકોએ હવે 2, 5, 12, 18 ને 22, એમાંથી હવે અમે 2 જ સ્ટેજ રાખ્યા છે, 5 અને 18.
ટૂંકમાં 4 માંથી 2 સ્લેબ રાખ્યા એટલે હવે એમ કે જીવન જરૂરિયાતની 175 જેટલી વસ્તુ છે એ બધી સસ્તી થઈ જશે. પણ આમાંય તમને કહું વ્યાસ સાહેબ કેટલી મુશ્કેલી છે. હજી તો જાન માંડવે આવે તૈયારની વાત છે. 22 તારીખથી વાતો છે. પેલી વાત તો ઈ જી હજી જી થઈ નથી ગયું. 22 તારીખથી થાય તેદી મજા. અને હું એક સિમ્પલ ઉદાહરણ આપું. તમે 21 તારીખે કરિયાણાની દુકાનેથી ઘઉં, તેલ, ગોળ, સાબુ, મીઠાની કોથળી, કોલગેટ, ટૂથપેસ્ટ કે બ્રશ કઈક લઈ લેજો. દરેક ભાઈઓને કહું બિલ સાથે, એક જ દુકાનેથી બિલ સાથેનું આ વસ્તુ ખરીદી લેજો, જેવી જેની કેપેસિટી. એવું એક એક વસ્તુ લઈ લે. પછી એમાં ટીવી, ફ્રીજ, એર કન્ડિશન બધું આવી જાય. બરાબર. બ્યુટી પ્રોડક્ટ, રસોડાની જેટલી વસ્તુ, આ બધા દાવા જે કરે છે ને કે 175 ચીજ વસ્તુ સસ્તી થઈ જશે, તો ઈ થશે ક્યારે? 22મી સપ્ટેમ્બર થી. તમે 21મી સપ્ટેમ્બરે બિલ સાથે લઈ આવજો એક જ દુકાનેથી, અને પછી 22મી એ જાજો ને 23મી એ જાજો. જો તમને ફેર પડે કે એક ટૂથબ્રશ મેં જે તે સમયે એટલે કે 21 તારીખે 20 રૂપિયામાં લીધું હોય અને 23મી તારીખે મને 19 રૂપિયા ને 50 પૈસામાં મળે તો માનું કે હવે કઈક ફેર પડ્યો. પણ આ બધી જ વાતો અત્યારે હવા હવાઈ છે. સરકારે કરી દીધું, સરકારને સલામ છે. ના નહીં, એનો પ્રયાસ સાચો છે, પણ વચેટિયા કોઈ દી આપણા સુધી લાભ પહોંચવા દેતા નથી. આ જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે એમાં આ છેલ્લો મોટો સુધારો છે. આની પહેલા અનેકો ચીજ વસ્તુમાં સરકારે એટલે કે જીએસટી કાઉન્સિલે ટકાવારી ઘટાડી છે. તમને ક્યાંય સસ્તાઈ થઈ છે ખરી? ક્યાંય મળ્યું છે તમને સસ્તું કે ભાઈ હા પેલા આટલું મોંઘું હતું ને અત્યારે આટલું સસ્તું મળ્યું છે? આપની જાણ ખાતર સાહેબ, આમાં છે ને જેટલી કાયદા એના કરતા છટકબારી વધારે. આ વેપારી લોકો જે છે એની પાસે હોઠ હાજા તો ઉત્તર જાજા. જીએસટી ની કાઉન્સિલે જ્યારે જ્યારે પણ ઘટાડો કર્યો ભાવનો 2017, 18, 19 વગેરેમાં, તો બહાર આવેલી વિગતો આપને કહું. જેની મોટા ભાગની જીવન આવશ્યક ચીજ વસ્તુઓ આપણે વાપરીએ છીએ એવી નેસ્લે ઇન્ડિયા, કોફીથી માંડીને મેગી સુધીનું, નેસ્લે ઇન્ડિયા, એણે 2019માં 90 કરોડ રૂપિયાનો ટેક્સ ની રિફંડ જે કહેવાય એ મેળવી લીધું. ગ્રાહકોને 1 રૂપિયો જવા દીધો નહીં. હિન્દુસ્તાન યુનિલિવર 2017 18% 5% એને થઈ ગયું. એની કેટલી પ્રોડક્ટ હતી જે 18% જીએસટી માંથી 5%માં થઈ ગઈ હતી, તો અને 41 કરોડ રૂપિયાનો નફો લીધો. એ પાવલું પણ એને ગ્રાહકને પરખાયું નહીં. ડોમિનોઝ પિઝા, એ 18 થી 5% થઈ ગયું, એને પણ ગ્રાહકને ફાયદો અપાવ્યો નહીં. હિન્દુસ્તાન યુનિલિવરે 28%ના 12% થયા, તો એને શું કર્યું? ભાવ વધારી દીધા, પણ તમને કે મને એને કોઈ ફાયદો આવવા દીધો નહીં, બલકે 380 કરોડ રૂપિયા પોતે મેળવી લીધા. મેકડોનાલ્ડ્સે 2027માં એને 2022માં 186 કરોડ રૂપિયાનો નફો લઈ લીધો. મને ને તમને એક પૈસો એને આવવા દીધો નથી. આ બધા ફિગર સરકારી છે, આપણા નથી. અને આપ તો જાણો જ છો કે એક પેલા એક વ્યવસ્થા હતી NAA, એ જે હતું એનું હવે આ લોકો એ શું હતું, એ ગ્રાહક સુરક્ષા મંડળ જેવું સમજો ને. NAA નામની સંસ્થા હતી. એની પેલા તો જીએસટી ટેક્સ એક્ટ લાગુ કર્યો તો. હવે એ બધાનું ભેગું થઈને શું કર્યું? GSTAT એટલે કે ટેક્સ એપિલેટેડ ટ્રિબ્યુનલ. એટલે કે જે લોકો જીએસટી ના ભાવ ઘટાડ્યા પછી પણ ગ્રાહકને ફાયદો ન પહોંચાડે, એને ઈ લોકો જો GSTAT માં ફરિયાદ કરે તો ઈ લોકો એની અમે એક્શન લે. મેં જે તમને હમણાં ફિગર આપ્યા ને એ બધા દંડના ફિગર છે. 90 કરોડ, 380 કરોડ, 41 કરોડ, 186 કરોડ. NAA નામની જે સંસ્થા ગ્રાહક સુરક્ષા મંડળ જેવી બનાવી હતી, હવે તો એ રદ થઈ ગઈ. એની જગ્યાએ GSTAT એક મર્જ કરીને બનાવવામાં આવ્યું છે. એને દંડ વસૂલો. મેં આ ફિગર આપ્યા, પણ એ દંડ સરકાર લઈ ગઈ.
ઓલા કંપનીઓ પાસેથી, ચોર કંપનીઓ પાસેથી, પણ મને કે તમને ન મળ્યું કાંઈ એમ. એટલે ટૂંકમાં નહીં. આપણે તો એનો હાલત રહી, પ્રજા ગ્રાહકને તો એનો હાલત રહી, ગ્રાહકને તો કોઈ ફેરફાર થયો નહીં. એટલે હું આપને કહું છું કે આમાં પણ વધારે વેલા માંડ્યા છે આ લોકો હાંજીના ગીત ગાવા. હજી તો જાન માંડવે આવે ત્યારની વાત સાચી. હા સર, હાંજીના ગીત માંડ્યા ગાવા કે 22માં હજી 22મી તારીખે પડશે એવા દેવા છે. તે દિવસે સુધારો જી. થાય તો જુદી વાત છે, પણ અટાણમાં બલ્લે બલ્લે થઈ ગઈ ને નોરતા પેલા દિવાળી આવી ગઈ ને ઘેરે ઘેર દીવડા જળહળી ગયા ને મધ્યમ વર્ગની આવક વધી ગઈ ને મધ્યમ વર્ગ ફૂલીને ફાળકો થાય છે નહીં. પણ કાંઈ હજી તો કઈ વાતમાં માલ નથી. હજી આવે તેદીની વાત નથી. આ મેં જે તમને ફિગર્સ બધા ટાંક્યા એવું નહીં થાય એની કોઈ ગેરંટી નથી. જી. એટલે જીએસટી નો જે સુધારો છે એ હજી આપણે બહુ ઉતાવળે એને વખાણી લેવાની જરૂર નથી. જી સર. દર્શક મિત્રો, મહેતા સાહેબે જે વાત કહી એમાં ખૂબ મોટો દમ છે. હું તમને એક નાનો દાખલો આપું. અમેરિકાએ આપણા ઉપર 25% દંડનીય જકાત નાખી, આપણી આયાત અમેરિકામાં થાય તેના પર. કેમ? તો કે તમે રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદો છો માટે. મારે તમને પૂછવું છે કે રશિયાથી ક્રૂડ ઓઇલ પહેલા 2% ખરીદતા હતા, હવે 40% ખરીદીએ છીએ. તમને ને મને એ 30% સસ્તું આવે છે ક્રૂડ ઓઇલ, તો પેટ્રોલ કે ડીઝલના ભાવમાં ઘટાડો થયો ખરો? જવાબ છે ના. તો એ ફાયદો ગયો કોને? તો એના બે મોટા લાભાર્થી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રશિયાની રોસનેફ્ટ કંપનીની, જેમાં 49% ઇક્વિટી છે એવી ન્યાયરા રિફાઇનરી. આ બે જણાએ જે અબજો રૂપિયાનો નફો ગજવામાં ગાલ્યો એનો દંડ તમે ને હું ભોગવીએ છીએ. અહીંનો જે નાનો નિકાસકાર છે એ ભોગવે છે. આપણને પેટ્રોલ ડીઝલ સસ્તું નથી થયું. રશિયાથી આપણે 30% સસ્તું ક્રૂડ ઓઇલ આવ્યું, પણ પેટ્રોલ ડીઝલના ભાવ તો એ નહીં રહ્યા. તો આ નફો ગયો ક્યાં? એ નફો ગયો આ બે લોકોના ગજવામાં. એટલે મહેતા સાહેબ કે છે વાતમાં તથ્ય એટલા માટે છે કે બળિયાના બે ભાગની નીતિ આપણે ત્યાં પહેલાથી ચાલતી આવે છે, અને ખરેખર ગ્રાહકના હાથમાં આ પૈસા આવશે, ખરેખર સસ્તાઈ આવશે, ખરેખર મોંઘવારી દૂર થશે, ખરેખર દિવાળી ટાણે ગ્રાહકને સસ્તું મળશે. આ બધી વાતો એ હરખ ચોક્કસ આપણે કરીશું, પણ ક્યારે? કે જ્યારે અસરકારક રીતે. બહુ જ મહેતા સાહેબે ચતુરાઈપૂર્વક એક વાત કહી કે તમે 21મી તારીખે સપ્ટેમ્બરની એક વસ્તુ બિલ સાથે ખરીદજો અને પછી 22 કે 23 તારીખે એ જ દુકાનેથી ખરીદજો. જો તમને એ ભાવમાં 50% રૂપિયાનો ફાયદો થાય તો માનવાનું કે સરકારે આજે જીએસટીના સુધારા કર્યા, ગબ્બરસી ટેક્સ ગયો, અને જે વિપક્ષ 8 વર્ષથી માગણી કરતો હતો તેની લાગણી સાથે સરકાર સંમત થઈ. એના ખરેખર ફાયદા એ ગ્રાહકના હાથમાં પહોંચ્યા છે. નહીં તો આપણે જે લગ્ન ગીતો ગાવા બેઠા છીએ તે કવેળાના છે. હજુ જાન તોરણ થઈ નથી, વરરાજાનું કાંઈ ઠેકાણું નથી, એ તલવાર બાંધીને પરણવા આવશે કે નહીં એ ખબર નથી, અને આપણે મંડ્યા છીએ મંગળ ગીતો ગાવા, કારણ કન્યાને કોઈ મળતું નહોતું, ભાઈને કોઈ દેતું નહોતું ને બેનને કોઈ લેતું નહોતું, એટલે આપણે મંડ્યા છીએ મંગળ ગીતો ગાવા. અને સરકારના આશ્રિત સંસ્થાઓ છે, ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર્સ ટ્રેડર્સ એસોસિએશન, એથી માંડીને ચેમ્બર ઓફ કોમર્સ સુધીની સંસ્થાઓ અભિનંદન પ્રસ્તાવો પાસ કરવા લાગી છે. તો ખરેખર જે લાભાર્થી છે એ લાભાર્થીને શું મળે છે તેના પર આધાર રહેશે. અને એનું સાચામાં સાચું ઉદાહરણ હોય તો પેટ્રોલ ડીઝલના ભાવ છે. $25 બેરલ થયું ત્યારે પણ એ નહીં ઘટ્યા. $80 બેરલ છે તો પણ નથી ઘટતા. રશિયાનું 30% સસ્તું ક્રૂડ ઓઇલ 40% આવ્યું આપણા ત્યાં તો પણ ના ઘટ્યા. આપણા ઉપર દંડનીય જકાત લાગી તો પણ ના ઘટ્યા. તો આ અર્થવ્યવસ્થામાં જે વચેટિયા વર્ગ છે, માલેતુજાર વર્ગ છે, એ મલાઈ ખાઈ જવા માટે એટલો તૈયાર છે કે ગ્રાહક સુધી આ વાત પહોંચે, એનો ફાયદો પહોંચે એ શક્ય દેખાતું નથી. આપણે ખોટા પડીશું તો આનંદ થશે. મહેતા સાહેબ, આ પરિસ્થિતિ જો હોય, અને ભૂતકાળના દાખલા મેં જે રશિયાના ક્રૂડ ઓઇલની આયાતનો દાખલો આપ્યો એ તો બહુ જ રેલેવન્ટ દાખલો છે કે 30% સસ્તું ઓઇલ આપણે લાવ્યા, 40% પુરવઠો રશિયાથી લીધો, આપણને દંડની ડ્યુટી લાગી, ટ્રમ્પે આપણા ઉપર 25% ઠોકી બેહારી,
અને છતાં મને ને તમને તો કોઈ ફાયદો થયો નથી. આપણને તો પેટ્રોલ કે ડીઝલ જે ભાવે મળતું તે ભાવે મળે છે. તો આ બધી આ પેલું વનેચરના વરઘોડા જેવું શું થયું છે કે ક્લાસમાં માસ્ટરને કોઈ ચોક મારે, વનેચર ગેરહાજર હોય તો એ જઈને બોલાવી આવે, હેડમાસ્ટર બોલાવે એટલે, અને હેડમાસ્ટર એને જોઈને બે ઠોકી દે એટલે વનેચર બહાર આવીને પૂછે કે કેમ મને માર્યો, તો કે આવું થયું તું ને, તો ભલે કે, પણ બાકી આપણને કોઈ વાંક વગર નહીં મારવું જોઈએ. એટલે આપણે તો વનેચરની માફક અડબોથો જ ખાવાની છે. શું કેવું છે આપને? બિલકુલ સાહેબ. અને એનું કારણ એ છે કે જે કહેવાતા બૌદ્ધિકો, કહેવાતા અર્થશાસ્ત્રીઓ, કહેવાતા વિશ્લેષકો, એ બધા જે છે ને એ ગોળ મટોળ વાતો કરીને જનતાને ભેરવી દે છે. આપણે દર વખતે એમ લખીએ છીએ કે આરબીઆઈ હવે રેપો રેટ ઘટાડશે. મીટિંગ થાય ને એટલે આરબીઆઈ રેપો રેટ ઘટાડશે, એટલે એમ કે તમારું માસિક જે હપ્તો આવે છે મકાન વગેરેની લોનનો એ ઘટશે. યસ, ઈએમઆઈ ઓછો હવે થશે. બરાબર, મેં તો કોઈ દી સાંભળ્યું નથી ઓછો થયો હોય એવું. આરબીઆઈ નું જે રમત હોય રાજા રામ જાણે. બેંક વાળાએ કોઈ દી આપણને એવી નોટિસ નથી મોકલાવી, જગદીશભાઈ 18,000 નો હપ્તો હવે કાલથી 16,000 મોકલજો. આજ સુધીનો રેકોર્ડ છે. હવે રાજા રામ જાણે ક્યાં જાય. આ એના જેવું છે. આપણે ગુજરાતી પ્રજા છે ને, આપણે આમ તો એટલી બધી વેપારી પ્રજા છીએ, પણ ખબર નહીં કે ભગવાન સામે આપણે કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીતર મારી પાવલી પાછી દે. આપણે માતાજી પાસેથી પાવલી માગી લઈએ, પણ સરકાર પાસેથી નથી માગતા. બોલો કે ભાઈ તમે જે જીએસટી ની વાત કરો છો, આ રેપો રેટ વાળી વાત કરી, આજ સુધીમાં કોઈ રેપો રેટ સરકારે રિઝર્વ બેન્કે ઘટાડ્યો હોય અને મારે તમારે એ જે મહિનાનો હપ્તો હોય ઘટ્યો હોય એવું રેકોર્ડ નથી. વાત બીજી, તમે ડોક્ટર મનમોહનસિંહ ના વખત થી કહું, બહુ જૂના નહીં જાય, આ નવી પેઢીને ન સમજાય તો કહું, મનમોહનસિંહ ના વખત થી આજ સુધીમાં એકે રાજ્ય કે કેન્દ્ર બેયનું કોઈએ કીધું કે આ બજેટ ખતરનાક આવ્યું? બધા ફૂલ ગુલાબી બજેટ, ફૂલ ગુલાબી બજેટ. તે ફૂલ ગુલાબીમાં મારે તમારા ઘરમાં શું ફેર પડ્યો મને કહો? તમે જે રિક્ષામાં એસજી રોડ થી તમારી ઓફિસે જાઓ અમદાવાદમાં, હું રાજકોટમાં ત્રિકોણ બાગ અમારું છે ત્યાંથી હું અહીંયા સાધુ વાસવાણી રોડ ઉપર આવું, જુનાગઢના કાળવા ચોક થી બસ સ્ટેશન તમે જાઓ, કે જામનગરમાં એરપોર્ટ રોડ ઉપર તમે જાઓ, અને રિક્ષા વાળો 12 માંથી 11 રૂપિયા લે કે ભાઈ હવે ફૂલ ગુલાબી બજેટ આવ્યું ને એટલે આજથી હવે 11, તો ફૂલ ગુલાબી બરાબર. એટલે 1 રૂપિયો હું 1 પૈસાનો ક્યાંય ફેર પડતો નથી, તો શેના ફૂલ ગુલાબી? અને તમે વિચાર કરો સાહેબ, કેટલી મૂર્ખામી છે. છાપામાં આવે શું સસ્તું થશે, શું મોંઘું થશે. મોંઘું તો થતું થાય, સસ્તામાં લખ્યું શું હોય ખબર છે? અને છતાંય લોકો તાળીઓ પાડનારા. શું લખ્યું હોય? શાર્પનર, પેન્સિલ માંથી અણી કાઢવાનું શાર્પનર સસ્તું. એટલે એનાથી પેટ ભરાય છે. આ આખું શાર્પનર સસ્તું થઈ ગયું એટલે હંધાય લીલા લેર થઈ ગયા. કેવી બેવકૂફાઈ કરી વાતો છે. શાર્પનર લે હાલે. હવે આતે તમારે દવા, દૂધ, અનાજ, ટૂંકમાં રોટી, કપડા, મકાન, ઈ જો તમે સસ્તું કરી દો, અને સસ્તું ફીલ થવું જોઈએ ને. દૂધ મને જે અત્યારે ભાવ મળે છે એમાંથી 2 રૂપિયા ઓછા તો થવા જોઈએ. ઉનાળામાં અમૂલ દૂધ વાળા એમ કહીને ભાવ લીટરે 2 રૂપિયા વધારી દે કે ભાઈ એક તો ઉનાળો છે, ઘાસ ઓછું થઈ જાય છે, ઉગતું નથી, અને ગાય જે છે વહુકી જાય છે. ઓકે, પણ કોઈ દી પ્રાહવે કા નહીં, વહુકી જાય એના સમાચાર છે, પ્રાહવાના કા સમાચાર નથી. ચોમાસામાં તો મફત ઘાસ ઉગે છે. બન્નીના રણમાં કચ્છમાં જાવ ને, ત્યાં પણ હું ને તમે દટાઈ જાય ને એવું જંગલમાં ઘાસ ઉગે છે બન્નીના રણમાં. તો પછી ગાંડી ગીરની તો વાત જ જવા દો, સમજી લ્યો, કે ચોટીલાના ડુંગરા પાસેના ખેતરોમાં ને એમાં જવા દો. તો તમે તે દિવસે કાં ઘટાડતા નથી કે ભાઈ ચોમાસું થયું, કુદરત વરસી, અનાજ, અરે ભાઈ ખડ બહુ પાક્યું છે અને અમારે લેવા નથી જવું, વેચાતું નથી લેવા જવું, કારણ કે મફતના ભાવમાં મળી જાય છે. અને ગાયું જે વહુકી ગઈ હતી એને વેતર આવ્યા એટલે કે એ પ્રાહવી ગઈ, એટલે હવે દૂધ સસ્તું. એવું કાં નથી થતું? કોઈ પૂછનાર નથી. એટલે આ જીએસટી થી માંડી, બજેટ થી માંડી, રેપો રેટ થી માંડી ને સરકારની જેટલી પણ વાતો હોય છે, એ સરકાર એની રીતે ભલે કરે, પણ મોનિટરિંગ નામની કોઈ વ્યવસ્થા નથી. તમે જુઓ, 2-3 દિવસથી હવે વડાપ્રધાન થી માંડીને નાણામંત્રીએ કીધું અમે આ ફાયદો ગ્રાહક સુધી પહોંચે એનું મોનિટરિંગ કરીશું. અને પછી બીજો એક એને વાક્ય ઉમેર્યું, કેટલો મોટો વિશાળ દેશ છે કે ઈ કરવું બહુ અઘરું. લ્યો, પતી ગયું. વાતમાં કઈ દમ રહી? દળી દળીને ઢાંકણીમાં. એટલે કઉ છું, ઈ જેટલા સ્લેબ રાખે ને જે વાત કરે તે, અચ્છે દિન આને વાલે હે,
એની રાહ જોઈએ એમ આની પણ આપણે રાહ જોશું 22મી તારીખ પછી જોઈએ છે શું થાય તે. જી સર. દર્શક મિત્રો, ખૂબ અગત્યની વાત કહીશ મહેતા સાહેબે. લાડી પાડી નીવડે વખાણ, એવી આપણે ગુજરાતીમાં કહેવત છે. એક કંજૂસ માણસ હતો. એને કોઈકે પૂછ્યું કે તમે કેટલું ઘી વાપરો છો મહિને, વર્ષે? તો કે અમારે તો એક વાર આખું 1 કિલો ઘી ચાલી રહે. કારણ કે કેટલું વપરાય એમાંથી 1 કિલોમાંથી? કાંઈ વપરાય છે નથી. તો કે તમે ઘી ખાવ છો કઈ રીતે? તો કે ઘી એક હાંડીમાં ભરી અને છાજલી પર મૂકી રાખીએ છીએ. રોટલો ખાતા ખાતા એવી કલ્પના કરીએ છીએ કે આ ઘી આપણા રોટલા પર ચોપડેલું છે, ખાઈએ છીએ, સ્વાદ આવે છે ઘીનો અને ઘી વપરાતું નથી. એ સ્થિતિ આજે સામાન્ય માણસની છે. એણે કલ્પના કરવાની છે કે સરકારે ભાવ ઘટાડો કરી નાખ્યો. ભાવ ઘટાડો કરવાથી સસ્તાઈ આવી ગઈ. સસ્તાઈ આવી જવાથી દિવાળી સુધરી ગઈ. દિવાળી સુધરી જવાથી એની ખરીદ શક્તિ વધી ગઈ. આ બધી બાબતો તમારા હાથમાં જ્યારે આવે ત્યારે આવશે. શક્યતાઓ બહુ જ ઓછી છે, કારણ કે જે વચ્ચેનો વર્ગ છે એની ખાવાની અને પચાવવાની શક્તિ એટલી મોટી છે કે સામાન્ય ગ્રાહક સુધી એ સવલતો કાલે 22મી તારીખે પાર્લે બિસ્કિટનું પેકેટ લેવા એક ગરીબ મજૂર એના છોકરાને ખવડાવવા માટે લેવા જાય અને 5 રૂપિયાના બદલે પેલો એને 80 પૈસા પાછા આપે કે આના ઉપર જીએસટી ઓછો થઈ ગયો છે, હવે લે 80 પૈસા. ત્યારે માનવાનું કે ખરેખર જે હેતુથી જીએસટી ઓછો કરવામાં આવ્યો હતો તે હેતુ સિદ્ધ થયો છે. બાકી જે કેન્દ્ર સરકારે કહ્યું તે મહેતા સાહેબ સાચું છે. હેરોલ્ડ જીનિન નામના એક મોટા મેનેજમેન્ટ થિંકરે એવું કહ્યું છે કે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. જેટલી મોટી સિસ્ટમ હોય એટલા મોટા એમાં ગાબડા હોય. એટલે આપણા ત્યાં ગાબડાઓનું ગેલોર થઈ ગયું છે અને ગમે ત્યાંથી લોકો એ લાભ ખાટી જાય છે, લાભાર્થી સુધી પહોંચતો નથી. એના અનેક ઉદાહરણો છે. તો સાહેબ, આ જે જીએસટીમાં સુધારા થયા એનો આપ એવું કહેવા માંગો છો કે ભારતીય અર્થવ્યવસ્થા પર કોઈ જ અસર નહીં પડે? સાહેબ, કાગળ ઉપર પડશે. જેમ આપણે વિશ્વમાં ડંકો વાગી ગયો, પણ પછી શું થયું? ટ્રમ્પે આડા ફાટ્યા, ચીનની હારે ખાલી વાટાઘાટો થઈ. પણ તમે જેમ કીધું તેમ આપણે રશિયાથી ઓઇલ ખરીદીએ છીએ, એ તમે આ બે કંપનીના નામ લખ્યા, એ લોકોના ખાતે ઉધરાય છે. પણ વિદેશી હુંડિયામણ તો ચોપડે ચડી જાય કે નહીં? કે ઓહો, આપણે આફ્રિકન કન્ટ્રીઝમાં આપણે નિકાસકાર. જુઓ, આ આપને તો ખ્યાલ જ હોય, પણ સાંભળનારાને ખબર નહીં હોય કે ભારત, આપણે એવું સાંભળ્યું 80% ઓઇલ ક્રૂડ આપણે આયાત કરીએ છીએ એવું સાંભળ્યું. પણ કોઈને એ ખબર છે કે રશિયાથી આપણે સસ્તું ઓઇલ મગાવીએ, ક્રૂડ એ રિફાઇન કરીને આપણે આફ્રિકન કન્ટ્રીઝમાં નિકાસ કરીએ છીએ. બોલો, પણ એ ફાયદો ક્યાં જાય છે? ન્યારા ને રિલાયન્સ કે જે ગણો તે એવાને. પણ ચોપડે શું ચડે? વિદેશી હુંડિયામણ વધી ગયું. હવે એ દેશના ડેબે ચડે. ઓહો, જાણે દેશને મળી ગયું. પણ મળ્યું હોય ક્યાં એ તમે જાણો છો. એમ ચોપડા ઉપર તો જેને જીએસટી બિલ વગર હાલે નહીં. દાખલા તરીકે હું આપને કહું, બિગ બજાર નામની જે કે રિલાયન્સ મોલ નામના જે શોપિંગ કોમ્પ્લેક્સ બધા મોટા મોટા હોય, એને શું હોય? પાવડરનો ડબ્બો છે ને 1 લાખ યુનિટ જોતા હોય. 1 લાખ યુનિટ. એટલે એ કંપનીને કે ભાઈ અમારે 1 લાખ યુનિટ જોઈએ છીએ, તમારે હવે આમાં આટલાથી આટલા ટકા ઘટી ગયું, એટલે તમે આટલા પૈસા તમે કયો એટલે અમે લઈ લઈએ. ઓલાને માલ કાઢવો હોય એટલે ઓકે. એટલે એને ફાયદો થાય બિલ ઉપર. પણ હું ને તમે જે આપણે ગ્રાહકો છીએ, આ ફાયદો જેથી ગ્રાહકો માટે કર્યો છે, કંપનીઓ માટે નહીં. તો એ તમને ને મને તો ન મળે. આ લોકો શું કરે? કા પાવડરમાં અંદરની માત્રા ઘટાડી દે. જેમ ગ્લુકોઝ પાર્લે બિસ્કિટ એક જમાનામાં તમે જો આમ વેત એક બિસ્કિટ આવતા, હવે તમે જુઓ આવડા બિસ્કિટ આવે છે. એ બુદ્ધિ, હા, નાના છોકરા જ ખાઈ શકે એવા. પેલા તો તમે ને હું ચામાં ખાઈ શકે આવડા મોટા પાર્લે બિસ્કિટ આવતા હતા ને, એની ક્વોલિટી. હવે શું કર્યું આ લોકોએ? બુદ્ધિપૂર્વક ભાવ ઘટાડવો ન પડે એટલે એને સાઈઝ ઘટાડી દીધી. એવી રીતના બધા ગિમિક્સ કરશે. તો વાત તો એ છે કે બધા ગિમિક્સ કરીને અંતે કંપનીઓ વાળા આ બધું લઈ જશે, ગ્રાહકોને તો મળવાનું નહીં. કારણ કે કંપનીની લોબિંગ એટલી ખતરનાક હોય છે. જુઓ સાહેબ, ચૂંટણી ફંડ હું ને તમે નથી આપવાના, એ લોકો આપવાના. એટલે સરકારે એની લાજ કાઢવી જ પડે, હા કે ના. આજે આ સરકાર છે, ગઈકાલે જે હતી તે, આવતીકાલે જે આવે તે. એને આ કરવાનું જ રહે છે. ખાલી ઉલ્લુ બનાવવાના કારખાના છે. હું આપને કહું સાહેબ, સરકારે અત્યારે જીએસટી જે ઘટાડાને 2 સ્લેબ રાખ્યા, બાકીના 2 સ્લેબ કાઢી મૂક્યા. એમાં એને સોફ્ટ ડ્રિંક, શક્કર એટલે કે ખાંડ અને ફ્લેવર વાળા પીણા, એટલે આપણે વરિયાળીનું શરબત ને વગેરે હોય ને, એ હવે ગુલાબ ને, હવે તમે વિચાર કરો, એમાં
ઈ લોકો ઈ જે હતા સોફ્ટ ડ્રિંક એને 28% હતા એની ઉપર, એના 40% કર્યા. હું કામ? ઈ કે ઈ ઘાતક છે, ઘાતક છે, ઘાતક છે. બરાબર. હવે તમે જોજો હો સાહેબ, કેવી મજા છે. જુઓ, સોફ્ટ ડ્રિંક ઘાતક છે અને 28 ના 40% કર્યા. પણ તમાકુ, સિગરેટ, જરદા અને બીડી એને ન કર્યા. લ્યો હવે તમે વિચાર કરો સાહેબ, કોણ વધારે ઘાતક? વળિયારીનું શરબત કે તમાકુ કે જરદા કે બીડી કે સિગરેટ? તો એને નહીં. હું કામ? લોબિંગ છે ખતરનાક. મરી જાવું પછી ચૂંટણી આવે ત્યારે કાવડિયા કોણ દે? એટલે હજી એને 28%માં જ રાખ્યા ભાઈ. શું કામ? એટલે વળિયારીનું શરબત કે ગુલાબનું રૂહે આફઝાથી માંડીને જે કોઈ આપણે પીએ છીએ એ તો હજી ઠીક, એમાં તમે નાખી તકમરિયા કે દૂધ નાખીને પીઓ તો એટલા હાનિકારક તો નથી જેટલા આ છે તમાકુ, સિગરેટ. તો હું તો કહું એને ભયંકર કરવા જોઈએ ને. તમાકુ 40, હું કહું, હું તો કહું 100% કરો. તમાકુ કઈ જીવન આવશ્યક ચીજ વસ્તુ તો છે નહીં. સોફ્ટ ડ્રિંક એટલે જે આપણે કહીએ છીએ ને થમ્સ અપ ને આપણે લીમકા ને બધા ફેન્ટા ને, એને ઘાતક ગણાવ્યા. બોલો, નો ડાઉટ ઈ છે તો છે, ઓકે, એના વગર મરી નથી નહીં, જવાતું. પણ એનો તોડ નીકળી જશે મહેતા સાહેબ, કારણ કે આર્ટિફિશિયલ સ્વીટનર નાખશે આ લોકો, એટલે એમાંથી મુક્ત થઈ જશે. બોલો, આ જે મલ્ટીનેશનલ કંપનીઓ, કોર્પોરેટ ગૃહો છે, એમને દરેક વસ્તુનો તોડ કેમ કાઢવો એની તો એમની પાસે ભયંકર આવડત છે. એટલે બસ ઈ સાચા અર્થમાં આપે જે કહ્યું તે, કે જ્યારે ગ્રાહકના હાથમાં એ પૈસા સસ્તાઈ રૂપે પહોંચે અને એને એવું લાગે કે ના, મોંઘવારીનો જમાનો પાછો આવ્યો છે અને 18%નો ઘટીને 5%, એટલે 13% જેટલો ફરક પડ્યો છે ભાવમાં. જેમ કપાસની ડ્યુટી 11% ઘટાડી દીધી, તો બહારનો કપાસ ડમ્પિંગ થશે, એ તરત ભાવમાં દેખાશે. તે રીતે ભાવમાં દેખાય તો આપણા ત્યાં ભાવ બીજા કોઈ કારણોસર આ રૂના ઘટવાના એ દેખાશે, પણ આ ભાવ ઘટવાના નથી, તે નહીં દેખાય. એટલે આપની વાત સાથે સંમત છું. દર્શક મિત્રો, સમયની મર્યાદા છે અને મહેતા સાહેબે એમના પુષ્કળ કાર્યરત સમયમાંથી આજે ગણેશ વિસર્જનનો સમય છે. આજે આપણે બધા ગણપતિ બાપાને આવજો કહેવાના છીએ અને ગણપતિ બાપાને એવું કહેવાના છે કે બાપા, મરાઠીમાં કહેવાય છે કે ગણપતિ ગેલે ગાવાલા, ચેન પડે ના અમાલા. બાપા મોરિયા રે, બાપા મોરિયા રે, ગણપતિ બાપા મોરિયા, પુઢच्या વર્ષી લવકરિયા. સાહેબ, પુઢच्या વર્ષી લવકરિયા કેમ કે છે? મોરિયા કેમ કે છે? કે તું ઉંદરડા પર બેસીને પાછો ના આવતો, એમાં વાર લાગશે. મોર પર બેહીને પાછો આવજે, કારણ કે તું જાય છે એટલે અમે ઉદાસ થઈ ગયા છે. એટલે આજે બાપાને આપણે વળાવીશું. રિદ્ધિ ને સિદ્ધિનો દેવ, લાભ અને શુભના પિતા, શુભ કાર્યમાં જેનું નામ દેવાય એવો ગજાનન ગણેશ આપણી વચ્ચે જોત જોતામાં 11 દિવસ પસાર કરી આનંદ મંગળની છોડો ઉડાડી વિદાય થઈ રહ્યો છે. ત્યારે આપ સૌને, અમારા દર્શક મિત્રોને, મારા વતી, મહેતા સાહેબ વતી, ગણેશની વિદાયના આ અનંત ચતુર્દશી 4 અને 10 એટલે 14 એ ગણપતિ બાપાના વિદાયના દિવસે આપ સૌને ગણપતિ બાપાની મહેરબાની, એના ફળ મળે. વિઘ્નહર્તા દેવ આપને સૌ વિઘ્નો દૂર કરે અને આપ આનંદ મંગળ કરો. અને કરવેરા તો આવશે ને જશે, આપણે જીવવાનું છે, જીવતા આવ્યા છીએ, જીવતા રહીશું, એ ભાવના સાથે જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા, जय गणेश देवा. लड्डुअन का भोग लगे, संत करे सेवा. जय गणेश देवा, जय गणेश देवा, जय गणेश देवा, जय गणेश देवा. धन्यवाद મહેતા સાહેબ, ધન્યવાદ દર્શક મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.